ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા અગત્યના સેશન સાથે આપણી સાથે આવ્યો છું. તો ફાઇનલી જીએસઆરટીસી કંડક્ટર જેની ભરતી આવી ગઈ, ફોર્મ ફિલિંગ ચાલુ છે. 4300 થી પણ વધારે જગ્યા. હવે ફોર્મ ફિલિંગ તો કે ભાઈ અહીંયા ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવાનું છે એનું સેશન આપણે કર્યું. સાથે તો કે ભરતીની પણ તમામ રિલેટેડ માહિતી આપણે પહેલેથી પ્રોવાઈડ કરતા રહ્યા છે. તો પણ અહીંયા મેં જોયું છે કે ભાઈ આપણા સેશન છે એમાં ઘણી બધી હું કોમેન્ટો જોયું તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ એના મનમાં ઘણા બધા પ્રશ્નો છે, હજી પણ પ્રશ્ન ઊભા થાય છે ને થાય છે, નોર્મલી બધાને થાય. તો આ પ્રશ્નોનું નિરાકરણ ક્યાં? તો ભાઈ જો આના માટેનું સૌથી મોટું નિરાકરણ એ જ છે કે તમારે જે નોટિફિકેશન હોય, કોઈ પણ ભરતી હોય એમાં તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એનું સંપૂર્ણ નોટિફિકેશન ક્યાં હોય? તો કે ભાઈ એની જે બ્રીફ નોટિફિકેશન હોય ને એમાં, એટલે કે જે ફૂલ જાહેરાત એવી હોય એમાં. ફૂલ જાહેરાત જ્યારે તમે ઓજસમાં ફોર્મ ભરવા જાઓ ત્યારે એપ્લાયની બાજુમાં ડિટેલ કરેલું જ છે, એમાં આ આખી ફૂલ જાહેરાત આપેલી છે. એમાં તો કે એમાં બધું લખેલું છે, તમે જોઈ લો. સાથે સાથે આના હેલ્પલાઇન નંબર છે અને સાથે તો કે ભાઈ અમે અમારા એન્ડથી મદદ તો કરીએ જ છીએ. તો આપણે અહીંયા તો ફરીથી એક વખત નોટિફિકેશન જોઈ લઈએ, જેથી તો કે તમારા મનમાં કંઈ એવા પ્રશ્નો હોય તો એનું અહીંયા નિરાકરણ થઈ જાય. આપણે તો કે એક બારીકાઈથી જે પણ પ્રશ્નો અહીંયા ઊભા થતા હશે એ નોટિફિકેશન સાથે એ પણ આપણે જોતા જશું. અહીંયા નોટિફિકેશનમાં શું છે તો કે ભાઈ સૌથી પહેલાં ફિક્સ પગાર, અને આ તો કે ભાઈ એક કાયમી નોકરી નિગમમાં, તો કે તમને એક કંડક્ટર તરીકે 5 વર્ષ તમારો ફિક્સ પગાર, તમે પછી ફૂલમાં આવી જાઓ એટલે કાયમી નોકરી તમને મળે છે. 12 પાસ ઉપર આ વખતે મેરિટ સિસ્ટમ કે એવું કંઈ છે નહીં. અહીંયા જે લોકો પરીક્ષા આપશે એ પરીક્ષામાં સારા ગુણ લાવે એના બેઝ ઉપર તો કે તમારું સિલેક્શન થાય. હવે અહીંયા જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા જો અહીંયા ફોટામાં પહેલા પેજ ઉપર તો કે ફોર્મ ક્યાં ભરાય? તો કે ઓજસ ઉપર ફોર્મ ભરવાના ચાલુ છે. કઈ રીતના ભરવાય આપણા વિડીયો સેક્શનમાં વિડીયો છે. બીજું ફોટો અને સાઇન રીસાઇઝ કેમ કરવું? તો ફોટો અને સહી, તમારી જે ફોટો અને સહી છે આનો તો કે ભાઈ આનો એક તમે ફોટો બરાબરનો ક્લિક કરો. બરાબરનો તો કે તમારો ફોટો અને સાઇન છે એને બરાબર તમે ક્લિક કરી લો મોબાઈલમાં, એને બરાબર ક્રોપ કરી લો. ક્રોપ કર્યા બાદ તો કે ભાઈ એને તમે 15 કેબીની અંદરમાં તમારે લાવવાનું છે. 15 કેબીની અંદર લાવવા માટે શું કરવાનું? તો કે ભાઈ 15 કેબીની અંદર લાવવા માટે તમે ગૂગલ ક્રોમ કે કોઈ પણ તમારી પાસે બ્રાઉઝર હોય એમાં તમે જોઈ ઓનલાઈન ફોટો રિસાઇઝ કરો એટલે ઓટોમેટિક એમાં ફોટો ડ્રોપ કરો ને તમારે જેટલા કેબીનો કરવો એ થઈ જાય. એક આ છે, ઘર બેઠા તમે ફોર્મ ફિલિંગ કરી શકો. હવે અહીંયા જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા ડોક્યુમેન્ટ બધા સાથે લઈને રહેવાનું. ફોર્મ ફિલિંગ પછી જ કરવાનું, એટલે પાસે હોય તો કંઈ ભૂલો થવાની શક્યતા ઓછી રહી. કંડક્ટરની આ જગ્યા છે, આપણે ખબર છે 5 વર્ષ અહીંયા 26,000 પગાર રહેશે. 4,318 જગ્યા છે એટલે જગ્યાઓ સારી છે. 5/7 પહેલા ફોર્મ ફિલિંગ કરી દેજો. ફી ભરવાની છેલ્લી તારીખ 7/7 છે, એટલે કે છેલ્લી તારીખ સુધી નહીં જતા. સાઈટ તમને ખબર છે પહેલા દિવસે જે દિવસે ફોર્મ ભરાતા હતા ત્યારે હેંગ આવતી હતી, તો પછી હેંગ આવતી હોય તો ખોટું આપણે ઇસ્યુ થઈ જાય. એટલે છેલ્લી તારીખ સુધી જે લોકોને ક્યાંય ને ક્યાંય જે પેલું રેડ ક્રોસનું સર્ટિફિકેટ ને પ્રોસેસમાં હોય તો એ લોકોને તો કે ભાઈ વિધિન વહેલું નીકળી જાય એવી ટ્રાય કરજો, કેમ કે તમારે થોડો વેઇટ કરવો પડશે જે પણ રનિંગમાં હોય એ લોકોને. હવે અહીંયા તો કે આ કેટેગરી વાઇઝ 4,318 જગ્યા છે, એમાં તમારી જે પણ લાગુ પડતી હોય કેટેગરી, તમને એમ થાય કે ભાઈ અમારી કેટેગરીમાં કેટલી જગ્યા છે તો બધું અહીંયા લખ્યું છે. સાથે માજી સૈનિકની 431, દિવ્યાંગની 90 જગ્યા પણ અહીંયા આપેલી છે. અહીંયા વાત કરીએ તો કે ભાઈ એની પછી તમે જો મુખ્ય સૂચનાઓ આપી. સૂચનાઓમાં તો કે ભાઈ અહીંયા લખ્યું છે જગ્યાઓ વધઘટ કરવાનો નિર્ણય છે એ પણ નિગમનો રહેશે. સાથે તો કે અનામતના રોસ્ટર પદ્ધતિ પ્રમાણે તો અનામતમાં ફેરફાર થઈ શકે એ પણ છે, એટલે કે જગ્યાઓ કોને કેટલી આપી એ બધી ફેરફાર થાય એ પણ નિગમનો છે નિર્ણય. બીજું તો કે ભાઈ જો આ એક અગત્યનો પોઈન્ટ છે 3 નંબરનો, કે કોઈ એકથી વધારે અરજી કરે. માની લો કે તમે અરજી કરીને તમને એવું લાગ્યું કે આમાં ભૂલ થઈ ગઈ તો તમે બીજું ફોર્મ ભરી દેવાનું. બીજું ફોર્મ ભરી દો તો કે ભાઈ હવે મેં તો 2 ભર્યા, તો જે સૌથી છેલ્લે ભર્યો હોય ને એ માન્ય ગણાય. તો તમે જે પહેલા ફોર્મમાં ફી ભરી હોય તો કે એ તમારે જતી કરવી પડે, તો આ વસ્તુ થાય. તો અહીંયા તો કંઈ ને કંઈ જો એક કરતાં વધારે અરજી કરો તમે તો તમારી છેલ્લી જે અરજી હશે માન્ય ગણાશે. પછી તો કે ભાઈ બધી જે અરજી કરો એમાં તો કે ડોક્યુમેન્ટ એ પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ લખો, અને તો કે આઈડી પ્રૂફમાં હોય ને બધું ક્યાંય ને ક્યાંય તો કે બધું વ્યવસ્થિત રીતે કરી લો. અત્યારે તો કે અત્યારે કંઈ સુધારવા ન જવાય, પણ જે એલસીમાં નામ હોય ને આપણે મીન્સ 10માની માર્કશીટમાં જે નામ હોય એ પ્રમાણે તમારે ફોર્મ ફિલિંગ કરવાનું ડોક્યુમેન્ટમાં હોય. પછી તમામ ઉમેદવારોને 100 ગુણની એક પરીક્ષા દેવાની રહેશે. પરીક્ષામાં બધાને બોલાવવામાં અહીંયા કોઈ મેરિટ સિસ્ટમ નથી. 100 ગુણની પરીક્ષામાં જે લોકો મેરિટમાં આવશે એના 1.5 ગણા, એટલે કે 1.5 ગણા જે ઉમેદવારો છે એ તો કે ડીવી માટે જશે ડોક્યુમેન્ટ માટે, ને એમાંથી 1 ગણા જે ઉમેદવારો છે એનું સિલેક્શન થશે. તમને તો કે ભાઈ જાહેરાત અને પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઈ પણ વિભાગ ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે. બધું અહીંયા લખ્યું છે. જો નિમણૂક પામે ઉમેદવારને 2 વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થઈ કરવામાં આવશે, આ પણ છે.
અહીંયા બધી સૂચનાઓ તમને આપેલી છે. હવે તો કે વિઝન ચોખ્ખું હોવું જોઈએ, વય મર્યાદા તમારે 18 થી 35 વર્ષ હોવી જોઈએ, અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એને તો કે એને છૂટછાટ મળશે, સાથે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો કે ભાઈ 12 પાસ અહીંયા જરૂરી છે, સાથે લાયસન્સની સાથે સાથે તો કે ભાઈ અહીંયા તમારે જે રેડ ક્રોસ વાળું સર્ટિફિકેટ ને એ સર્ટિફિકેટ કાઢો પછી એની ઉપરથી તમારી પાસે તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી વેલિડ કંડક્ટર લાયસન્સ હોવું જોઈએ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ. તો આ પણ છે. એના પછી ભરતીની પ્રક્રિયા તો કે ભાઈ 100 ગુણની પરીક્ષા જ છે આ વખતે, કોઈ પણ મેરિટ એટલે મીન્સ મેરિટ ઉપર પરીક્ષા દેવા જવાની એવું કંઈ નથી. જે લોકો ફોર્મ ભરશે બધાને પરીક્ષા આપવા મળશે. 100% વેટેજ એનું જ રહેશે, એટલે કે આ 100 ગુણની પરીક્ષામાં તમે સારા માર્ક લાવો અને તમે ક્યાંય ને ક્યાં જે 4300 થી વધારે જગ્યા જે પણ છે એમાં તો કે એમાં તમારું સ્થાન એક પાકું કરી લો તમારા દમ ઉપર. આ વસ્તુ છે. હવે ભરતીની પ્રક્રિયા તો કે ભાઈ 100 ગુણની પરીક્ષા, જેમાં તો કે જેમાં શું આ તમારા વિષયો 100 ગુણમાં તો કે આ આખો સિલેબસ આ એટલા વિષયો તમારે કરવાના છે 100 ગુણના પેપરમાં, એ પણ અહીંયા આપી દીધું છે. એની સાથે સાથે તો કે આ 100 ગુણના પેપરમાં કેટલો ટાઈમ મળશે? તમને 1 જ કલાકનો ટાઈમ મળશે, એટલે ધ્યાન રાખજો થોડું ટાઈમમાં લોચા લાપસી થઈ શકે, આ વસ્તુ છે. અહીંયા તો કે અહીંયા 0 થી ઓછા એટલે એને તો ધ્યાનમાં ન જ લેવાય. મેરિટ અટકાવે, મેરિટ છે નક્કી ન હોય, પેપર કેવું આવે એની ઉપર ડિપેન્ડ કરે, ઓછું રહી શકે વધારે રહી શકે પણ કોમ્પિટિશન રહેશે, કેમ કે અહીંયા 12 પાસ ઉપર ભરતી છે એટલે ક્યાંય ને ક્યાંય અહીંયા તો કે અહીંયા ફોર્મ ઘણા ભરાશે. અહીંયા તો કે અહીંયા બીજી બધી સૂચનાઓ આપી છે. જો અહીંયા આ પહેલી સૂચના છે, પછી એના પછી આ બીજી બધી સૂચનાઓ પણ છે. જો કે ભાઈ અંગ્રેજી સિવાયનું બધું આખું પેપર ગુજરાતીમાં રહેશે, 100 ગુણનું પેપરમાં એક પ્રશ્નોનો 1 ગુણ રહેશે, 12મા સુધીનું લેવલ રહેશે, બીજું બધું છે. નેગેટિવ હોય તમારા 0.25 માઇનસ થશે, એ પણ કરવો પડશે તમારે. બાકી તો કે બાકી તમારા 1 માર્ક એટલે મીન્સ 0.25 માર્ક કાપી લેશે જો તમે એ નહીં કરો તો. બધી તમામ પ્રકારની સૂચનાઓ અહીંયા આપી છે કે ભાઈ આ તમારે એક દિવસ એટલે મીન્સ આ જાહેરાત ડાઉનલોડ કરીને શાંતિથી આને એક વખત વાંચી લેવાની, જેથી આપણા મનમાં કોઈ એવા પ્રશ્નો હોય તો એ બધા નીકળી જાય. એના પછી તો કે એના પછી વય મર્યાદામાં ઘણા મેં 1-2 પ્રશ્નો જોયા હતા. તો અહીંયા જોજો 18 થી તો કે 18 થી 35 વર્ષ ઉંમર તો છે જ અહીંયા. કેના માટે? તો કે ભાઈ જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એને. મહિલા ઉમેદવાર હોય તમે તો તમને 40 વર્ષ સુધી મળે. અનામતમાં તો કે અનામતમાં તમને 40 વર્ષ અને 45 વર્ષ મળે, કેમ કે અનામતમાં મહિલા ઉમેદવારોને ડબલ બેનિફિટ મળે. માજી સૈનિક હોય ને તો એને 45 વર્ષ, અને અહીંયા મહિલાને પણ 45 વર્ષ, દિવ્યાંગ લોકોને તો કે એને પણ 45 વર્ષ. પણ મેક્સિમમ તો કે ભાઈ મેક્સિમમ તમને તમારી ઉંમર મર્યાદા તમને જે છૂટછાટ પછી 45 વર્ષ સુધી રહે, 45 વર્ષની ઉપર જઈ શકે નહીં. નોર્મલ રૂલ પ્રમાણે તો કે ભાઈ જે સામાન્ય મહિલા ઉમેદવારને 5 વર્ષની, પછી તમામ અનામત પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ. તો આમાં પણ આ પ્રમાણે જોઈ લો તમે અહીંયા. તો આવા મેં પ્રશ્ન જોયા હતા કે સાહેબ મારી એટલી ઉંમર છે, આમ છે, તો મને હું ભરી શકું કે નહીં, કે આ કે તે, તો બધું અહીંયા છે. જો બધું દર્શાવેલું છે. અને બીજું તો કે જો તમને ક્યાંય પણ કંઈ ડાઉટ થતો હોય કે ભાઈ સારું આ થાય કે ન થાય, કે ઉંમર મારી લે કે નહીં, તો તમારે ફોર્મ ભરીને એક વખત ફોર્મ ભરવાનું ચાલુ કરવાનું. એમાં તમારી જન્મ તારીખ નાખીને જોઈ લેવાનું, તમારી જન્મ તારીખ નાખી દેવાની. જો જન્મ તારીખ એક્સેપ્ટ કરી લે કેટેગરીને બધું નાખીને, તો એનો મતલબ ભરવા દે છે, એલિજિબલ છે, ડન. બાકી ઓટોમેટિક તમને કહી જ દેશે. શૈક્ષણિક લાયકાત તો કે ભાઈ 12 પાસ હોવા જોઈએ, સાથે તો કે ભાઈ આના જે બેઝ અને લાયસન્સ જે છે કંડક્ટરનું એ તમારી પાસે કઢાવેલું હોવું જોઈએ. જે લોકો 12 પાસની સાથે સમકક્ષ ડિગ્રી ધરાવે છે, એટલે કે જે લોકોએ માની લો કે ડિપ્લોમા કર્યું હોય તો એની પાસે સમકક્ષ સર્ટિફિકેટ હોવું જોઈએ. ઠીક છે, આ વસ્તુ એ બધું પણ અહીંયા છે. હવે સાથે તો કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે 10મામાં 12મામાં વિષય હોય કોમ્પ્યુટર તોય ચાલે. તમે ક્યાંય ને ક્યાંય કોલેજ કરેલા હોય ને તમારે એક વિષય તરીકે તમે કોમ્પ્યુટર ક્યાંય કર્યું હોય, CCC અથવા તમે સર્ટિફાઈડ કોઈ કોર્સ કરેલો હોય તો ચાલે. ન કરેલો હોય તો પણ તમે યસ કરી દેવાનું ફોર્મ વખતે. આવનાર સમય જ્યારે સિલેક્શન થાય ત્યારે અમુક મર્યાદામાં તમારે રજૂ કરવાનું આવે. આ છે કંડક્ટર લાયસન્સ અને બેજ. આ ઘણા બધા લોકો અત્યારે આના તો કે આ ઓનગોઈંગ પ્રોસેસમાં હશે, તો વહેલી જેમ બને એમ વહેલું થાય એવું કરજો. બહુ કહેવાય ને કે હવે વેઇટ નહીં કરતા, અત્યારે પ્રોસેસ ચાલુ જ કરી દેજો. હવે એટલે તારીખ પાછી હમણાં નજીક આવી હશે. અનામતનો લાભ ક્યારે મળે? તો કે ભાઈ અનામતને લગતા તમે જેટલા પણ ડોક્યુમેન્ટ હોય એ તમે સબમિટ કરો ત્યારે તમને અનામતનો લાભ મળે. તમે તો કે ભાઈ જો તમારી પાસે જાતિનો દાખલો કમ્પ્લીટ હોવો જોઈએ. જે લોકોને SC ST અને OBCમાં છે, જે લોકો ST SC અને OBCમાં છે, તો તમારે જે જાતિનો દાખલો આવતો હોય, OBCના નોન ક્રિમિલિયર આવતું હોય, તો એ સર્ટિફિકેટ એ તમારું વેલિડ હોવું જોઈએ. EWS સર્ટિફિકેટ, તમે EWSમાં છો તો એનું સર્ટિફિકેટ તમારું વેલિડ હોવું જોઈએ. એટલે કે એ 3 વર્ષની જે ગાઈડલાઈન હોય એની અંદરમાં હોવું જોઈએ. જાતિનો દાખલો હોય આજીવન હોય, એને કંઈ વેલિડિટી ના હોય.
માજી સૈનિક છે તો તમારી પાસે બધા ડોક્યુમેન્ટ ઓકે રાખવા એની પણ અહીંયા બધી સૂચનાઓ આપી છે. સાથે દિવ્યાંગ ઉમેદવારો છે તો એમની સૂચના પણ આપી છે કે ભાઈ તમારી પાસે બધા સર્ટિફિકેટ બધું અપડેટેડ અપ ટુ ડેટ અને ક્યાં કેટલી જગ્યા છે, કોની કેટલી જગ્યા છે કેટેગરીમાં A B C D માં, એ બધી વસ્તુ આમાં આપેલી છે આખી નોટિફિકેશનમાં. સાથે તમે જો તો મહિલા ઉમેદવારોને કયા લાભ મળે, એને તો એમાં વિધવા ઉમેદવાર છે મહિલા તો એમને શું કરવાનું, તમારા મેરેજ થઈ ગયા હોય તો તમારી પાસે જો મેરેજ સર્ટિફિકેટ હોય તો તમારા હસબન્ડનું નામ તમે નાખી શકો. બાકી તમારી પાસે કોઈ આઈડી પ્રૂફ હોય એટલે મેરેજ સર્ટિફિકેટ હોય તો જ આઈડી પ્રૂફ નીકળ્યું હોય. બાકી તો કે બાકી તમે તમારા ફાધરના નામનું ફોર્મ ફિલિંગ તમારે કરી દેવાનું. જો મેરેજ સર્ટિફિકેટ નીકળી જાય એમ હોય એટલા ટાઈમમાં તો કઢાવી લેવાનું, ન નીકળે તો પછી ફાધરના નામના ડોક્યુમેન્ટ હોય જ એ નામનું ફોર્મ ફિલિંગ કરી દેવાનું. ડન. રમતવીર ઉમેદવાર છે તો એને તો કે એના માટે શું છે બધું અહીંયા લખ્યું છે. સાથે તો કે જે લોકો ક્યાંય નોકરી કરે છે તો એને એનઓસી આપવું પડશે. આ એનઓસીનો નમૂનો આપ્યો છે, ઠીક છે, તો એનઓસી પણ તમારે આપવું પડશે. બધી વસ્તુ અહીંયા નોટિફિકેશનમાં આપેલી છે. સાથે તો કે ભાઈ અહીંયા કેટલી ફી ભરવાની છે, ફી ભરવામાં ઘણા બધાના ઇસ્યુ આવે છે તો થોડો વેઇટ કરો. એવું હોય તો તમે કન્ફર્મ કરી દીધું તો ઓનલી ફીનું પેમેન્ટનું બાકી છે. 1-2 દિવસ એવું હોય તો સાઇટ ઉપર કંઈ લોડ હોય ને એવું કંઈ હોય થોડો વેઇટ કરજો એટલે એ સોલ્યુશન પણ થઈ જશે. સાથે અહીંયા ઓજસ ઉપર ફોર્મ ભરવાનું છે, કઈ રીતના ભરવું હોય આપણા વિડીયો સેક્શનમાં વિડીયો છે. સાથે બિન અનામતને તો કે ભાઈ એને 300+ GST છે, અનામત વર્ગ જે છે એમને તો કે એમને 200+ GST છે. અન્ય અગત્યની સૂચનાઓ અહીંયા આપી છે. ઘણા બધા એમ કે ભાઈ અમે આઉટ ઓફ સ્ટેટના આમાં ઘણા અમે કોમેન્ટ જોઈ હતી કે અમે ફોર્મ ભરી શકીએ કે ન ભરી શકીએ, તો એ પણ ખાસ કરીને તમે નોટિફિકેશન ગુજરાતીમાં ફાવે તો જોઈ લેજો, બાકી ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને જોઈ લેવાનું. બીજું, ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય કોઈ પણ પ્રકારની માહિતી માંગતી આરટીઆઈ, તમે કોઈ આરટીઆઈ કરશો તો એમાં તો કે એમાં કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે, એટલે આરટીઆઈ નહીં કરતા. જે વસ્તુ કરવી હોય ક્યાંય ને ક્યાંય તમારે પૂછીને જાહેરાતમાં આમ તેમ કરીને જ કરવી પડશે. આરટીઆઈ કરશો તમને કોઈ માહિતી મળશે નહીં. સાથે અહીંયા તો કે ભાઈ જે ગમે જરૂર છે પ્રોવિઝનલ પસંદગી યાદી અને પ્રત્યક્ષ યાદી એ પણ અહીંયા કરશે. બધી વસ્તુ છે ને આ જો અહીંયા એનું બધું આપી દીધું ને અરજી કરવાની રીતે આપી કે ભાઈ કઈ રીતના કરવાનું. મોબાઈલમાં ઘર બેઠા તમે ફોર્મ ફિલિંગ કરી શકો ને એનો વિડીયો પણ આપણે તો કે આપણા વિડીયો સેક્શનમાં રાખ્યો છે. તો વ્યવસ્થિત રીતે એક વખત નોટિફિકેશન વાંચી લો એટલે તમારા ઘણા બધા કોઈ જ એવા પ્રશ્નો હશે કે ભાઈ તમારા મનમાં એવા રહેશે. બાકી તમને બધા પ્રશ્નો એ શાંતિથી વાંચવામાં ભાઈ શું ટાઈમ લાગે, આપણે એક વખત ડાઉનલોડ કરી લીધી અને પછી પહેલેથી છેલ્લે સુધી વાંચી લીધી શું છે કઈ રીતના છે. ડન. તો આ વસ્તુ થઈ વ્યવસ્થિત રીતે. તો કે ભાઈ તારીખ જાય પહેલા ફોર્મ ફિલિંગ કરી દેજો. છેલ્લી તારીખ સુધી નહીં જતા, હા તમારા કોઈ ડોક્યુમેન્ટ કાઢવામાં ઓન રનિંગ હોય તો વહેલી તકે ડોક્યુમેન્ટ કઢાવી લેજો અને ફોર્મ ફિલિંગ કરી દેજો, કેમ કે એક સારી ભરતી છે, મોટી જગ્યા છે, 12 પાસ ઉપર સારી તક છે. બાકી જો તમારે તૈયારી કરવી હોય એની પદ્ધતિ સરની તો એની બેન્ચ અત્યારે ઓનગોઈંગ રનિંગ ચાલુ થઈ ગઈ છે. બેન્ચમાં જોઈન થવું હોય તો માત્ર 1599માં તમે આમાં જોઈન થઈ શકો છો. બેનિફિટ તમને એ મળશે કે ભાઈ કંડક્ટરની જે ટેકનિકલ 30 માર્કનું આવરી લેતી જે બુક છે જે આપણે લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ હતી એ તમને આ બેચમાં છે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે સાથે મળશે. તમે જો આ બેન્ચમાં એનરોલ થાવ તો તમારો કોન્ટેક્ટ કરી તમારો એડ્રેસ જે હોય એ એડ્રેસ ઉપર તમને ટેકનિકલ જે આ 30 માર્કની બુક છે ફ્રી ઓફ કોસ્ટ તમને મોકલી દેવામાં આવશે. વહેલી તકે તો કે ભાઈ લિમિટેડ સીટ ને એવું છે, વહેલી તકે તમે જોઈન થઈ જજો. જોઈન થવા માટે તમે એપ્લિકેશન થ્રુ પણ જોઈન થઈ શકો અથવા અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પણ જોઈન થઈ શકો. સાથે તો કે ભાઈ દરરોજ યુટ્યુબમાં 6:30 વાગે YT-માં એટલે કે આપણા યુટ્યુબના ચેનલમાં લાઈવ સેક્શનમાં આના ડેમો સેશન ને વિડીયો પણ આવે છે, તો એ પણ જોતા રહો. એની પ્લેલિસ્ટ છે, તમને અનુકૂળ આવે તો તમે બેન્ચમાં જોઈન થાવ. સાથે તો કે નવા હોય તો આ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, એટલે કે ટેલિગ્રામ ચેનલમાં તમને નવી અપડેટ નવી માહિતી બધી મળતી રહેશે. તો આશા રાખું કે ભાઈ તમને સમજાઈ ગયું છે. તો પણ તમારા કંઈ પ્રશ્ન હોય તો કંઈ વાંધો નહીં, તમે તારે કોમેન્ટ કરજો. સાથે આપણી હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો. અને આવા જ કોઈ નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.